ભાવેશ હા બોલ. મને દવા પીવી હે. ચમ ઘરમાં કોઈએ કઈ કીધું તો ને? કોઈની હંગાત બાજવાનું થયું તારે? ના તો પછી ચમ પીવી હે? એવું કઈ નહીં બાપા, મને શરદી થઈ છે, મને શરદીની દવા પીવી હે. તો પછી તું બોલ ને કે શરદી થઈ હે, દવા પીવી હે. કોકના શ્વાસ બંધ કરાઈ જા તું. બસ એ મારા બાપ બંધ થઈ જા, તારી જીબડી બહુ ચલાઈશ નહીં તું હવે. અચ્છા, તમાર પુરુષોને બાઈકે ચલાવવાનું, ગાડીએ ચલાવવાની, ટ્રક ને જેસીબી ચલાવવાનું રહી જાય તો પ્લેને ચલાવવાનું, અને અમર બૈરાને 2 મિનિટ જીબડીએ નહીં ચલાવવાની. મારા બાપ ઈ ચલાવવાની વસ્તુ, આ ચલાવવાની વસ્તુ નહીં. પારુલા શું ખાય તું? સીતાફળ. ખા બાપના ઘરે તો બોરાય નહીં ભરે હોય નહીં. હા રીમ સીતાફળ ખાય. વાહ ખાવ હેલ્ધી હે. જો ને લા, હા બોલ. મારી આ આંગળીમાં કઈક પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે. ખાલી આ આંગળીમાં નહીં, આખી તારામાં જ પ્રોબ્લેમ હે. વરગાડી દીધી તારા બાપાએ મને. પારુલ એક સવાલ પૂછું? હા પૂછો. એવું કયું પક્ષી છે જે એક્ટિવા ચલાવીએ કે સ્કૂટી ચલાવીએ કે? પક્ષી? વિચાર જો મિત્રો તમને ખબર પડી ગઈ હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. પપ્પા, હા બેટા. મમ્મી કોણ મને બહુ મારે છે. જો તને બહુ મારતી હોય તો બીજી મમ્મી લઈ નાખું તારા માટે. હવે સાના માના બેહોને હું 1000 રૂપિયા માંગુ તો તમને ઝાડા થઈ જાય અને બીજી મમ્મીની વાતું કરે. હજી કહું, સમય રે તમારી કદર કરી લેજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે. અરે બેબી યાર, તને શું કેવી રીતે સમજાવું યાર? તારી આટલી બધી કદર તો કરું હું. શું તંબુરામાં કદર કરો મારી? રિહાણી હોય તો તમને મનાવતાય નહીં આવડતું, એમને બેઠી હોય તો બોલાવતાય નહીં મને. અરે બેબી, હું તને આખો દાડો પૂછ કરું છું કે શું થયું પણ તું બોલે જ નહીં તો મને ચી રીતે ખબર પડે? જો હે ને, મને ખબર જ છે કે તમે મને પ્રેમ જ નહીં કરતા. આમ લોકોને જો બોલ્યા વગર જ બધું સમજી જાય છે. અરે મારા બાપ, કોકનું નામ તો દે તો જેને આવડતું એની જોડે જઈને શીખી આવું. જોયું ને, આ માણસને વાતે સાબિતી જોવે. અરે બેબી, એવું કઈ નહીં યાર, હું તને ખુશ રાખવાના બધા ટ્રાય તો કરું યાર. ક્યાં કરીએ ખુશ રાખવાના ટ્રાય? અરે બેબી યાર, આવું ચમ બોલે તું યાર? રજાના દિવસે હું તને મદદ નહીં કરાવતો ઘરકામમાં? ઓહો, રજાના દિવસે ખાલી એક દિવસ ખાલી કચરા પોતા વાસણ કપડા કરો, એમાં તો જાણે મારા ઉપર એહસાન કરતા હોય એવું કરો. આ આપણા પાડોશી હરેશભાઈ ને જો, ઈ રોજ કચરા પોતા વાસણ કપડા બધું કરે છે, પણ કોઈ દિવસ બોલતા નહીં બિચારા. કાલથી હું કરીશ, બસ કાલથી. કાલ કરીને કાલ તો તમારી પડતી જ નહીં કોઈ દિવસ. લોકોના હસબન્ડ ઘરે આવે ને એટલે કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપતા હોય, કાં તો હોટલમાં જમવા લઈ જાય, કાં તો શોપિંગ કરવા લઈ જાય, કાં તો બહાર ફરવા લઈ જાય, અને તમે રજાના દિવસે આખો દિવસ પાડાની જેમ પડી રહેવાનું સોફામાં અને ટીવી જોવાની. રજાના દિવસે ટીવી નહીં જોવાનું યાર. આ જો તમ તારે હું નહીં હોય તારે તમે મારી કદર કરશો. કરવું મારે